હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું સ્ટાન્ડર્ડ 10નું ચેપ્ટર નંબર 16 જે છે વિધેય, એટલે કે સી ભાષાની અંદર ફંક્શન શેના માટે યુઝ થાય છે. તો એમ તો આપણે જોઈએ તો સી ભાષાની અંદર આપણે ઘણા બધા ફંક્શન્સનો યુઝ કર્યો જ છે, જેવી રીતે પ્રિન્ટએફ છે, સ્કેનએફ છે, પુટકેર છે, પુટસી છે, આવા ઘણા બધા ફંક્શન્સનો આપણે યુઝ કર્યો છે. પરંતુ એ બધા ફંક્શન્સનો આપણે ડિરેક્ટલી યુઝ જ કર્યો છે, કારણ કે એ બધા જ ફંક્શન કેવા હતા, સિસ્ટમ ડિફાઇન વિધેય હતા. પરંતુ જો આપણે આપણા પોતાના વિધેય કોઈ ડિફાઇન કરવા હશે, ડિક્લેર કરવા હશે, તો એ કઈ રીતે થશે એ જ આપણે આ ચેપ્ટરની અંદર મેઇન વસ્તુ તરીકે જોવાનું છે. તો ચલો પહેલાં તો આપણે જોઈએ કે વિધેય એટલે શું. તો વિધેય એ સી ભાષાના કેટલાક માન્ય વિધાનોનો સમૂહ છે જે કોઈક ચોક્કસ કાર્ય પાર પાડવા માટે વપરાય છે. એટલે કે એ વિધાનનો સમૂહ છે, કારણ કે તમે સી ભાષાની અંદર કોઈ પણ વિધાનનો યુઝ કરશો તો તેની મદદથી તમારા પ્રોગ્રામને તમે મોડ્યુલર પણ બનાવી શકો છો, કારણ કે એના એ જ વિધાનોનો જો તમારે વારંવાર ઉપયોગ કરવો હશે તો તમે વિધેયનો યુઝ કરી શકો છો. કોઈક વિધેયની અંદર એ બધા જ વિધાનોને તમારે મૂકી દેવાના છે અને સિમ્પલી જ્યારે વિધાનનો આપણે ફરી પાછો કોડમાં યુઝ કરવો હશે ત્યારે આપણે વિધાનને ખાલી કોલ જ કરવાનું રહેશે. એટલે તમે કહી શકો છો કે સૌથી પહેલાં તો સી ભાષાની અંદર વિધેય એ શું છે, તો વિધાનોનો સમૂહ જ છે જે કોઈ ચોક્કસ કાર્ય પાર પાડવા માટે વપરાય છે અને તેનો યુઝ તમારા પ્રોગ્રામમાં તમે એકથી વધારે વાર પણ કરી શકો છો. અને બીજી એક વસ્તુ કે વિધેયને પદ્ધતિ, સબરૂટીન અથવા તો પ્રક્રિયા તરીકે પણ ઓળખાય છે અને ચલાવી શકાય તેવા કોઈપણ સી પ્રોગ્રામમાં ઓછામાં ઓછું એક વિધેય મેઇન તો હોય જ છે. હવે અત્યાર સુધી આપણે સી ભાષાના ઘણા બધા પ્રોગ્રામ્સ જોયા છે, જેની અંદર આપણે જોયું છે કે સૌથી પહેલું આપણું વિધેય કયું આવે છે, તો મેઇન વિધેય આવે છે, કારણ કે સી ભાષાની અંદર આપણું કમ્પાઇલેશન જ ક્યાંથી સ્ટાર્ટ થાય છે, મેઇન વિધેયથી થાય છે. એટલે એક્ઝામની અંદર આવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે સી ભાષાની અંદર ઓછામાં ઓછા કેટલા વિધેય હોય છે, અથવા તો એ કયું વિધેય હોય છે કે દરેક પ્રોગ્રામની અંદર એને આપણે કોલ કરવું જ પડે છે, બરાબર. તો એ કયું આવે છે, મેઇન વિધેય, જે આપોઆપ જ કોલ થાય છે. ચલો નેક્સ્ટ આપણે જોઈએ કે કોઈ પણ પ્રોગ્રામમાં વિધેયનો ઉપયોગ એ પ્રોગ્રામને શું કરે છે, મોડ્યુલર બનાવે છે. અને મોડ્યુલારિટી એટલે શું, તો કોઈ મોટી સમસ્યાને નાની નાની પેટા સમસ્યાઓમાં આપણે વિભાજિત કરી શકીએ છીએ. હવે વિચારો કે આપણો પ્રોગ્રામ ખૂબ જ મોટો હશે તો આપણે મેઇન વિધેયની અંદર કેટલો લાંબો કોડ લખવો પડશે. એના કરતાં બેટર છે કે તમે મેઇન વિધેયની બહાર નાના નાના બીજા ફંક્શન્સ બનાવી દો અને બધા ફંક્શન્સને ખાલી કોલ આપણે શામાં કરવાના છે, મેઇન વિધેયની અંદર કરવાના છે. એટલે તમારો કોડ નાના નાના પાર્ટની અંદર વિભાજિત થઈ જશે. એટલે મેઇન વિધેયનો એક આ પણ એડવાન્ટેજ છે કે જે તમારા કોડને નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરે છે. અને જો તમારે અમુક જ વિધાનોનો વારંવાર ઉપયોગ કરવો હોય ત્યારે પણ તમારા માટે વિધેય એ ખૂબ જ સારું સાબિત થશે, કારણ કે તમારે કોડ ફરી વારંવાર એકનો એક કોડ તમારે રિપીટ કરવો નહીં પડે, એટલે તમારો કોડ પણ એનાથી થોડો નાનો થઈ શકે છે. ચલો હવે આપણો નેક્સ્ટ ટોપિક છે વિધેયના પ્રકાર. તો સી ભાષાની અંદર બે પ્રકારના વિધેય આવે છે. પહેલું તો છે લાઇબ્રેરી વિધેય અથવા તો સિસ્ટમ ડિફાઇન વિધેય, અને બીજું છે ઉપયોગકર્તા નિર્મિત વિધેય. હવે આની અંદરથી આપણે લાઇબ્રેરી વિધેય અથવા તો સિસ્ટમ ડિફાઇન વિધેય જોઈ ગયા છે, જે બધા જ વિધેય છે પ્રિન્ટએફ, સ્કેનએફ, પુટકેર, જ્યાં અત્યાર સુધી આપણે વિધેયો જોયા છે તે બધા જ વિધેયો કેવા છે, તો લાઇબ્રેરી વિધેયો છે, એટલે કે સિસ્ટમ ડિફાઇન વિધેય છે. અને જેનો યુઝ પણ આપણે કર્યો છે, એટલે આપણને ખબર જ છે કે એનો યુઝ કઈ રીતે થાય છે. તો એનો યુઝ કરવા માટે સિમ્પલી આપણે શું કરવાનું હોય છે, તેનું નામ જ લખવાનું હોય છે, બરાબર. અને બીજો જે વિધેયનો પ્રકાર છે ઉપયોગકર્તા નિર્મિત વિધેય, એટલે કે યુઝર ડિફાઇન વિધેય, જે આપણે મેઇન આ ચેપ્ટરની અંદર જોવાનું છે. એટલે કે ઉપયોગકર્તાએ કોઈક વિધેય બનાવ્યા હશે તેને કહેવામાં આવે છે ઉપયોગકર્તા નિર્મિત વિધેય. તો ચલો વારાફરતી આ બંને વિધેયને હવે થોડું ડિટેલમાં જોઈએ. ચલો પહેલું તો છે હવે લાઇબ્રેરી વિધેય. તો સી ભાષાની સ્ટાન્ડર્ડ લાઇબ્રેરીમાં એવા ઘણા આંતર પ્રસ્થાપિત વિધેયો ઉપલબ્ધ છે જેને આપણે આપણા પ્રોગ્રામના ઉપયોગ કરી શકીએ છીએ. તો તેને શું કહેવામાં આવે છે, સિસ્ટમ ડિફાઇન વિધેય કહેવામાં આવે છે. જે રીતે સ્કેનએફ છે, પ્રિન્ટએફ છે, પુટેસ છે, પુટકેર છે, આ બધા જ વિધેયો શેના વિધેયો છે, ઇનપુટ અને આઉટપુટ માટેના વિધેયો છે. અને એ કઈ સ્ટાન્ડર્ડ લાઇબ્રેરીમાં યુઝફુલ છે, તો stdio.h, એટલે કે આ સ્ટાન્ડર્ડ લાઇબ્રેરીની અંદર આ બધા જ વિધેયો પહેલેથી જ ડિફાઇન કરેલા છે, એટલે આપણે એનો ડિરેક્ટલી યુઝ કરી શકીએ છીએ. તે જ રીતે એક બીજું પણ વિધેય છે SQRT, એટલે કે સ્ક્વેર રૂટ. ત્યારબાદ એવું જ બીજું એક વિધેય છે cos. એ બંને વિધેયો કેવા છે, ગણિત સંબંધિત વિધેય છે. એટલે આ વિધેયો માટેની હેડર ફાઇલ કઈ છે, math.h
એચ છે. એટલે કે જો તમારે એ વિધેયોનો ડિરેક્ટલી યુઝ કરવો હશે, એટલે કે કોઈક તમારો વેરિયેબલ હશે, કોઈક વેલ્યુ હશે, તેનું તમારે સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરવું છે, તો એના માટે તમારે ડિરેક્ટલી SQRT ફંક્શન યુઝ કરી શકો છો. અને એ ફંક્શનને યુઝ કરવા માટે તમારે કઈ હેડર ફાઇલ ઇન્ક્લુડ કરવી પડશે? math.h. તો કોઈક વાર એક્ઝામની અંદર આવો પણ ક્વેશ્ચન પૂછાય છે કે સ્ક્વેર રૂટ ફંક્શન કઈ હેડર ફાઇલની અંદર આવેલ છે, બરાબર? તો એ છે math.h. ચલો એક નાનકડો પ્રોગ્રામથી આપણે સમજી લઈએ, સ્ક્વેર રૂટ આપણે ફાઇન્ડ કરીએ, જેની અંદર આપણે SQRT ફંક્શનનો જ યુઝ કરી લઈશું. ચલો તો સૌથી પહેલાં એના માટે આપણે શું કરવું પડશે? તો આપણે math.h લાઇબ્રેરીને ઇન્ક્લુડ કરવી પડશે. જે રીતે આપણે stdio.h લાઇબ્રેરીને યુઝ કરીએ છીએ, જે ઇનપુટ અને આઉટપુટ ફંક્શન એની અંદર સમાયેલા છે, માટે આપણે તેનો યુઝ કરીએ છીએ. તો એ જ રીતે હવે આપણે બીજી પણ એક લાઇબ્રેરીને ઇન્ક્લુડ કરી દઈએ, જે છે math.h. ચલો એની મદદથી આપણે SQRT ફંક્શનનો યુઝ કરી શકીશું. તો એના માટે સૌથી પહેલાં તો આપણે કોઈક વેરિયેબલની અંદર વેલ્યુને સ્ટોર કરાવવી પડશે, જેનું આપણે સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરવું છે. તો ચલો આપણે ડિરેક્ટલી જ કોઈક વેલ્યુ આપી દઈએ છીએ 25, બરાબર? જેનું આપણે સ્ક્વેર રૂટ હવે શાનાથી ફાઇન્ડ કરવાનું છે? SQRT ફંક્શનથી ફાઇન્ડ કરવાનું છે. ચલો હવે એ ફંક્શનનો આપણે આન્સર સ્ટોર કરાવવા માટે ફરી પાછું એક વેરિયેબલની જરૂર પડશે. તો એના માટે હું વેરિયેબલ લઈ લઉં છું b, અને એને વેલ્યુ તરીકે શું અસાઇન કરવાનું છે? તો SQRT ફંક્શન જે પણ આન્સર આપણે રિટર્ન કરશે તેને આપણે એની અંદર સ્ટોર કરવાનો છે. તો સિમ્પલ એ ફંક્શનની સિન્ટેક્સ શું છે? તો SQRT, અને જે વેરિયેબલનું તમારે સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરવું છે તે વેરિયેબલનું નામ તમારે ફંક્શનની અંદર પેરામીટર તરીકે પાસ કરી દેવાનું છે. અને ત્યારબાદ શું આવશે? સેમિકોલોન બધા જ સ્ટેટમેન્ટની અંદર આવે જ છે. ત્યારબાદ હવે આપણે શું કરવાનું છે? તો સિમ્પલી આપણા બી વેરિયેબલના આઉટપુટની અંદર પ્રિન્ટ કરાવવાનો છે. તો એના માટે શાનો યુઝ થાય છે? printf, જે આપને ખબર જ છે. ચલો તો એની અંદર પહેલાં એવું લખાવી દઉં છું કે સ્ક્વેર રૂટ ઇઝ, ત્યારબાદ શું લખવું પડશે? આપને ખબર જ છે કે વેરિયેબલ ઇન્ટીજર છે, એટલે આપણે %d લખવું પડશે, અને ત્યારબાદ શું આવશે? વેરિયેબલનું નામ આવશે. ચલો આપણો કોડ કમ્પ્લીટ થઈ ગયો. હવે સિમ્પલી આપણે શું કરાવીએ? એને કમ્પાઇલ કરાવી દઈએ અને રન કરાવીએ. જોઈ શકો છો તમે, સ્ક્વેર રૂટ ઇઝ 5, આપને આન્સર વ્યવસ્થિત રીતે મળી જાય છે, બરાબર? તો આ રીતે તમે કોઈ પણ પ્રી ડિફાઇન વિધેય, એટલે કે જે સિસ્ટમ ડિફાઇન વિધેય છે, તેનો ડિરેક્ટલી યુઝ કરી શકો છો. એનો યુઝ કરવા માટે ખાલી તમને એનું નામ જ ખબર હોવી જોઈએ, એટલે તમે ઇઝીલી તેનો યુઝ કરી શકો છો, અને તે શેના માટે યુઝ થાય છે તે પણ ખબર હોવી જોઈએ. ચલો હવે એ જ રીતે નેક્સ્ટ જોઈએ ઉપયોગકર્તા નિર્મિત વિધેય, એટલે કે યુઝર ડિફાઇન ફંક્શન. હવે ઉપયોગકર્તા દ્વારા જે વિધેય તૈયાર કરવામાં આવે છે તેને કહેવાય છે યુઝર ડિફાઇન ફંક્શન. અને અહીંયા એક ખાસ વસ્તુ યાદ રાખજો કે મેઇન વિધેય એ સી ભાષાનું ખાસ પ્રકારનું યુઝર ડિફાઇન વિધેય છે. કારણ કે સી ભાષાની અંદર જે આપણે એનો બ્લોક લખીશું તે બ્લોક દર વખતે અલગ અલગ આવશે. જે પ્રમાણે આપણી નીડ હશે, જે પ્રમાણે આપણો પ્રોબ્લેમ હશે, એ પ્રમાણે એના સ્ટેટમેન્ટ અલગ અલગ હશે. એટલે જ એને સી ભાષાનું ખાસ પ્રકારનું યુઝર ડિફાઇન વિધેય કહેવામાં આવે છે. તો યાદ રાખજો, ઘણીવાર એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે કે મેઇન એ કેવું વિધેય છે, યુઝર ડિફાઇન છે કે સિસ્ટમ ડિફાઇન છે, બરાબર? તો ખાસ યાદ રાખજો, યુઝર ડિફાઇન ફંક્શન છે. ચલો હવે નેક્સ્ટ જોઈએ કે ઉપયોગકર્તા નિર્મિત વિધેયને કઈ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, પછી ક્યારે એનો કોલ કઈ રીતે કરવામાં આવે છે, બરાબર? તો સૌથી પહેલાં તો જોઈએ કે વિધેયને કઈ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. હવે આપણે કયા વિધેય જોઈએ છે? યુઝર ડિફાઇન વિધેય જોઈએ છે. તો યુઝર ડિફાઇન વિધેયને વ્યાખ્યાયિત કરવા માટેની સિન્ટેક્સ શું છે? તો સૌથી પહેલાં તો આવશે રિટર્ન ટાઈપ. જે રીતે હવે આપણે વેરિયેબલની રિટર્ન ટાઈપનો યુઝ કરીએ છીએ વેરિયેબલને ડિફાઇન કરતા સમયે, તે જ રીતે ફંક્શનને ડિફાઇન કરતા સમયે પણ પહેલાં તો આપણે શું કરવી પડશે? તેની રિટર્ન ટાઈપ આપવી પડશે. જે રીતે આપણે અત્યારે મેઇન ફંક્શનની પણ રિટર્ન ટાઈપ આપીએ જ છીએ. ત્યારબાદ શું આવશે? તો ત્યારબાદ આવશે ફંક્શનનું નામ, ફંક્શન નેમ. હવે ત્યારબાદ શું આવે છે? તો બ્રેકેટની અંદર આર્ગ્યુમેન્ટ્સ આવશે, બરાબર? આર્ગ્યુમેન્ટ્સ એટલે કે પેરામીટર. અને ત્યારબાદ કર્લી બ્રેકેટ સ્ટાર્ટ અને કર્લી બ્રેકેટ ઓવર. એની અંદર મેઇન આપણી ફંક્શનની શું આવશે? બોડી આવશે, ફંક્શનના સ્ટેટમેન્ટ આવશે. હવે આની અંદર રિટર્ન ટાઈપ એ શું છે? તો રિટર્ન ટાઈપ એ વિધેય દ્વારા
પરત કરવામાં આવતી કિંમતનો પ્રકાર નક્કી કરે છે, એટલે કે એ વિધેય કેવી કિંમત તમને પરત કરે છે. જો ઇન્ટીજર કિંમત પરત કરતું હશે તો આપણે શું આપવાનું છે? ઇન્ટીજર આપી દેવાનું છે. અને જો એ વિધેય કંઈ પણ વસ્તુ પરત નહીં કરતું હશે તો આપણે કયું વિધેયનો યુઝ કરવાનો છે, કયા રિટર્ન ટાઈપનો યુઝ કરવાનો છે? વોઇડનો આપણે યુઝ કરી શકીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ ફંક્શન નેમ એ શું છે? તો યુઝર ડિફાઇન વિધેયનું નામ છે. હવે તેનું નામ આપણે સી ભાષાની અંદર જે વેરિયેબલ ડિક્લેર કરવા માટે યુઝ કરીએ છીએ તે રીતે તમે કોઈ પણ નામ તેના યુઝ કરી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ આવે છે આર્ગ્યુમેન્ટ્સ. તો આર્ગ્યુમેન્ટ્સ વિધેયને આપવામાં આવતી ડેટા પ્રકાર સહિતની ઇનપુટ કિંમતોને દર્શાવે છે. ત્યારબાદ નેક્સ્ટ કર્લી બ્રેકેટની અંદર જે પણ તમારા સ્ટેટમેન્ટ હશે તેને કહેવામાં આવશે ફંક્શનની બોડી. અને એક વસ્તુ અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે બધા યુઝર ડિફાઇન ફંક્શન કોઈપણ પ્રોગ્રામમાં ઉપયોગમાં લેતા પહેલાં વિધેય પ્રતિકૃતિ એટલે કે ફંક્શન પ્રોટોટાઇપ તરીકે વ્યાખ્યાયિત થવા જરૂરી છે. અને વિધેય પ્રોટોટાઇપ એટલે શું? તો મેઇન વિધેયમાં ઉપયોગ પૂર્વે વિધેયને વ્યાખ્યાયિત કરવો પડે છે. એટલે ભલે તમે વિધેયને આ રીતે વ્યાખ્યાયિત કરી દીધા હોય પરંતુ તમે આ વિધેયનો યુઝ કરવાના છો એ તમારે સૌથી પહેલાં તો કમ્પાઇલરને જણાવવું પડશે. એટલે કે મેઇન વિધેયની પહેલાં તમારે એ વિધેયને પ્રોટોટાઇપ તરીકે શું કરવું પડશે? ડિક્લેર કરવું પડશે. બરાબર? એ કઈ રીતે ડિક્લેર કરાય છે તે આપણે હવે જોઈ લઈએ. ચલો તો આપણે એક સિમ્પલ અત્યારે પ્રોગ્રામ યુઝ કરીએ કે જેની અંદર સિમ્પલી આપણે ડેશ 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 જ પ્રિન્ટ કરાવીશું, બીજું કશું વસ્તુ આપણે પ્રિન્ટ કરાવવાનું નથી. એટલે કે આપણું વિધેય કોઈ પણ કિંમતને રિટર્ન કરશે નહીં, પરત કરશે નહીં. એટલે સૌથી પહેલાં તો આપણે એટલું કહી શકીએ છીએ કે આપણા ફંક્શનનું જે ડેટા ટાઈપ છે રિટર્ન ટાઈપ છે એ આપણે શું આપી શકીએ છીએ? વોઇડ આપી શકીએ છીએ. અને નામ જે સી ભાષાની અંદર તમે વેરિયેબલ માટે યુઝ કરો છો તેમાંથી તમે કોઈ પણ નામ આપી શકો છો. બરાબર? ચલો તો આના માટે એક આપણે નાનકડું ફંક્શનનો યુઝ કરીએ. તો ચલો સૌથી પહેલાં તો વિધેયને ડિફાઇન કરવા માટે આપણે શું આપવું પડે છે? રિટર્ન ટાઈપ આપવું પડે છે. અને અત્યારે આપણું ફંક્શન કંઈ પણ વસ્તુ રિટર્ન કરશે નહીં. બરાબર? કોઈ કિંમત આપણે રિટર્ન નથી કરતું એટલે આપણે શું આપી શકીએ છીએ? વોઇડ આપી શકીએ છીએ. ત્યારબાદ શું આવે છે? ફંક્શનનું નામ આવે છે. તો ફંક્શનનું નામ તમે તમારી રીતે ડિસાઇડ કરી શકો છો, જે રીતે આપણે વેરિયેબલનું નામ આપીએ છીએ તે જ રીતે. તો અત્યારે હું ફંક્શનનું નામ આપી દઉં છું પ્રિન્ટ લાઇન. બરાબર? ત્યારબાદ આપણે શું કરવું પડશે? પેરેન્થેસિસનો સિમ્બોલ જેની મદદથી આપણે જાણી શકીએ છીએ કે એ ફંક્શન છે કારણ કે વિધેયને ઇન્ડિકેટ કરે છે. અને ત્યારબાદ શું આવશે? તો મેઇન આપણે ફંક્શનની મદદથી જે પણ વસ્તુ કરાવવું હશે તે ફંક્શનની અંદર ફંક્શનના સ્ટેટમેન્ટ તમારે ફંક્શનની બોડીમાં લખવાના રહેશે. તો આપણે સિમ્પલી આ ફંક્શનથી ખાલી ડેશ 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 જ પ્રિન્ટ કરાવવું છે. તો એના માટે શું કરવાનું છે? તો એના માટે સિમ્પલી આપણે પ્રિન્ટ એફ અને એની અંદર બ્રેકેટની અંદર સિમ્પલ આપણે ડેશ જ પ્રિન્ટ કરાવવા છે તો હું ડેશ જ આપી દઈશ. બરાબર? હવે આપણે આ એક જ વાર ફંક્શનની અંદર પ્રિન્ટએફમાં ડેશ લખી છે. બરાબર? અને આ ફંક્શનનો આપણે એકથી વધારે પણ વાર યુઝ કરી શકીએ છીએ આપણા કોડની અંદર. એટલે કે તમારે આ ડેશ એકથી વધારે વાર આઉટપુટની અંદર પ્રિન્ટ કરાવી હશે તો તમે આ ફંક્શનનો યુઝ કરીને કરાવી શકશો. તો ચલો આપણે ફંક્શનને તો હવે વ્યાખ્યાયિત કરી દીધું છે. બરાબર? પણ હમણાં જ આપણે જોયું કે ફંક્શનને વ્યાખ્યાયિત કરતાં પહેલાં તેની આપણે પ્રોટોટાઇપ તરીકે વ્યાખ્યાયિત કરવું કમ્પલસરી છે. એટલે કે મેઇન સ્ટેટમેન્ટ પહેલાં પણ આપણે એને વ્યાખ્યાયિત કરવું પડશે. તો એ કઈ રીતે કરવાનું છે? તો ત્યારે મેઇન વિધેય પહેલાં એને વ્યાખ્યાયિત કરતાં પહેલાં આપણે શું લખવાનું છે? તો સિમ્પલી એનું નામ જ લખવાનું છે અને રિટર્ન ટાઈપ જ લખવાનું છે. એટલે કે વોઇડ અને પછી જે નામ તરીકે આપણે એનો યુઝ કરવા માંગતા હોય તે નામ, એટલે કે પ્રિન્ટ અંડરસ્કોર લાઇન. બરાબર? આપણે આ રીતે એને સૌથી પહેલાં તો પ્રોટોટાઇપ તરીકે વ્યાખ્યાયિત કરવું પડશે. પછી જ આપણે તેનો બોડી આપીને તેને આપણે ડેફિનેશન આપી શકીએ છીએ. બરાબર? એટલે આટલી વસ્તુ આપણે યાદ રાખવાનું છે. ચલો પણ હજી પણ આપણું તો કોડ કમ્પ્લીટ નથી થયો કારણ કે આપણું પ્રોગ્રામનું એક્ઝિક્યુશન ક્યાં થાય છે? મેઇન વિધેયની અંદરથી જ સ્ટાર્ટ થાય છે. તો મેઇન વિધેયની અંદર તો હજી આપણે કંઈ પણ વસ્તુ લખ્યું નથી. તો આપણું આ ફંક્શન હજી સુધી તો કમ્પાઇલ થશે જ નહીં. એટલે કે હજી સુધી તો આપણું આઉટપુટ કંઈ પણ જનરેટ થશે જ નહીં. બરાબર? તો હવે મેઇન એ વસ્તુ છે કે ફંક્શનને આપણે વ્યાખ્યાયિત તો કરી દીધું પરંતુ હજી સુધી આપણે ફંક્શનને બોલાવ્યું નથી, ફંક્શનને કોલ કર્યું નથી. એટલે કે ફંક્શનને કોલ કર્યા વગર ફંક્શનને વ્યાખ્યાયિત કરવાનો કોઈ જ મિનિંગ નથી. બરાબર? તો હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ કે ફંક્શનને કઈ રીતે બોલાવવામાં આવે છે, એટલે કે ફંક્શનને કઈ રીતે કોલ કરવામાં આવે છે. તો સી ભાષામાં પ્રોગ્રામ હંમેશા ક્યાંથી શરૂ થાય છે? મેઇન વિધેયથી જ ચાલુ થાય છે. અને મેઇન વિધેયમાંથી આપણે બીજા કોઈ પણ યુઝર ડિફાઇન ફંક્શન કે લાઇબ્રેરી ફંક્શનને
બોલાવી શકીએ છીએ. હવે આપણે બધાને જ ખબર છે કે મેઇન વિધેયની અંદર જ જે મેઇન આપણો કોડ હશે તે આવશે, એટલે કે તેની અંદરથી જ આપણે બીજા વિધેયને બોલાવી શકીએ છીએ. તો સી ભાષામાં કોઈપણ વિધેયના ઉપયોગ માટે બોલાવવા જરૂરિયાત મુજબ પેરામીટર સાથે તે વિધેયના નામનો ઉપયોગ થાય છે. એટલે કે કોઈ પણ ફંક્શનને બોલાવવા હોય આપણે તો તેના નામ સાથે તેના પેરામીટરનો યુઝ થાય છે. એટલે કઈ રીતે? તો હાલમાં તો આપણી પાસે કોઈ પેરામીટર છે નહીં. આપણા એક્ઝામ્પલની અંદર તો સિમ્પલી આપણે ફંક્શન જ પેરામીટર વગર ડિક્લેર કર્યું છે, બરાબર. હવે આને આપણે કોલ કરવું છે તો કઈ રીતે કોલ થશે? તો સિમ્પલી આપણે એનું શું લખવાનું છે? નામ જ લખવાનું છે. હવે તમારે એની રિટર્ન ટાઈપ પણ લખવાની જરૂરત નથી. તમે સિમ્પલી એનું નામ લખશો અને સેમિકોલન કરશો એટલે તમારા પ્રોગ્રામનું એક્ઝિક્યુશન ક્યાં આવી જશે? તો આ મેઇન ફંક્શનની જે ડેફિનેશન હશે, એટલે કે ફંક્શનનો જે બ્લોક હશે ત્યાં તમારા પ્રોગ્રામનું એક્ઝિક્યુશન આવી જશે. એટલે જેવું હું અહીંયા પ્રિન્ટ લાઇન લખું છું અને આ કોડને હું રન કરાવીશ તો મને આઉટપુટની અંદર શું દેખાશે? તો આ ડેશ મને આઉટપુટની અંદર પ્રિન્ટ થયેલી દેખાશે. કારણ કે જ્યારે પણ એનું એક્ઝિક્યુશન અહીંયા આવશે એટલે ડિરેક્ટલી ક્યાં આવી જશે? તો એ ફંક્શનની બોડીની અંદર આપણે જેટલી વસ્તુ લખી હશે તે સૌથી પહેલાં તો શું થશે? એક્ઝિક્યુટ થશે, બરાબર. હવે હું ફરી પાછું પ્રિન્ટ એફ એની અંદર એકાદ સ્ટેટમેન્ટ લખી દઉં છું કે એવું લખું છું કે યુઝ ઓફ ફંક્શન. ચલો આપણે આટલી વસ્તુને સૌથી પહેલાં તો શું કરાવીએ? પ્રિન્ટ કરાવીએ. તો આપણો આઉટપુટ શું થશે? તો આપણો આઉટપુટની અંદર પહેલાં ડેશ દેખાશે, ત્યારબાદ આવશે યુઝ ઓફ ફંક્શન, બરાબર. ચલો તો સૌથી પહેલાં તો આપણે કમ્પાઇલ કરી દઈએ અને રન કરાવીએ. જો સૌથી પહેલાં તો આપણી ડેશ પ્રિન્ટ થઈ છે અને પછી શું દેખાય છે? આપને યુઝ ઓફ ફંક્શન એવું દેખાય છે. પરંતુ હવે આ મારે લાઈન ફરી પાછી બીજી વાર પણ પ્રિન્ટ કરાવી છે તો યુઝ ઓફ ફંક્શન પછી. હવે જો આપણે ફંક્શનનો યુઝ કર્યા વગર પ્રિન્ટએફ કરીને ડિરેક્ટલી અહીંયા જ આપણે આ બધી જ લાઈનને પ્રિન્ટ કરાવી દીધી હોય તો શું થાય? તો આપણે બીજી વાર જ્યારે પણ તેનો યુઝ કરવો છે તો ફરી પાછી આપણે લાઈનને લખવી પડશે, એટલે કે ફરી પાછું આપણે પ્રિન્ટએફ કરીને ડેશને પ્રિન્ટ કરાવવી પડશે. પરંતુ આ વસ્તુ આપણે નથી કરવું તો આપણે શેનો યુઝ કરી શકીએ છીએ? ફરી પાછા આ ફંક્શનને આપણે કોલ કરી દઈશું તો એની મદદથી આપણી લાઈન આપણે ફરી પાછી પ્રિન્ટ કરાવી શકીએ. એટલે કે જ્યારે અમુક સ્ટેટમેન્ટને તમારે ફરી પાછા પ્રિન્ટ કરાવવાની જરૂર પડે તો તમે એનો ફંક્શન તરીકે યુઝ કરી શકો છો. એને ફંક્શનમાં મૂકી દો અને જ્યારે પણ આપણે યુઝ પડે ત્યારે ફરી પાછું એ ફંક્શનને કોલ કરી દો, બરાબર. આથી તમારો કોડ પણ નાનો થશે. અત્યારે તો આપણે સિમ્પલી એક ડેશ જ પ્રિન્ટ કરાવી છે એટલે આપણે એવું કહી શકીએ કે આટલું વસ્તુ તો આપણે ફરી પાછું પણ લખી દઈએ, વાંધો નથી. પણ જ્યારે આપણા સ્ટેટમેન્ટ વધારે હશે ત્યારે સૌથી બેસ્ટ આઈડિયા રહેશે કે વિધેયનો યુઝ કરો, તો જ આપણો કોડ શું થશે? નાનો થશે. હવે મેં ફરી પાછું અહીંયા લખી દીધું છે પ્રિન્ટ લાઇન, એટલે શું થશે? તો યુઝ ફંક્શન પછી ફરી પાછી આપણને ડેશ આઉટપુટની અંદર દેખાશે. તો ચલો એના માટે ફરી પાછું આપણે કમ્પાઇલ કરીએ અને ફરી પાછું રન કરાવીએ. તો જોઈ શકો છો તમે હવે આપણું યુઝ ફંક્શન લખ્યું છે, એની પહેલાં પણ તમને ડેશ દેખાય છે અને પછી પણ તમને ડેશ દેખાય છે. અને આ ડેશ આપણે કઈ રીતે પ્રિન્ટ કરાવી છે? તો ફંક્શનનો યુઝ કરીને આપણે આ ડેશને પ્રિન્ટ કરાવી છે. હવે એનું એક્ઝિક્યુશન કઈ રીતે થશે? તો એક્ઝિક્યુશન હંમેશા મેઇન ફંક્શનથી સ્ટાર્ટ થાય છે. ત્યારબાદ આપણે શું લખ્યું છે? પ્રિન્ટ લાઇન. એટલે તમારું એક્ઝિક્યુશન ડિરેક્ટલી ક્યાં આવી જશે? આ ફંક્શનની બોડી પાસે આવી જશે. એટલે સૌથી પહેલાં તો ફંક્શનની બોડીમાં આપણે શું પ્રિન્ટ કરાવ્યું છે? ડેશ પ્રિન્ટ કરાવ્યું છે. તો એ આપણું આઉટપુટની અંદર પ્રિન્ટ થઈ જશે. પછી ફરી પાછું તમારું એક્ઝિક્યુશન ક્યાં જતું રહેશે? તો મેઇન ફંક્શનના બીજા સ્ટેટમેન્ટ પર જતું રહેશે. એટલે શું પ્રિન્ટ થશે? યુઝ ફંક્શન એવું આપણે આઉટપુટની અંદર પ્રિન્ટ થયેલું દેખાશે. પછી એના ત્રીજા સ્ટેટમેન્ટ પર આપણું એક્ઝિક્યુશન આવશે તો ફરી પાછું આપણે કોને કોલ કર્યું છે? પ્રિન્ટ લાઇન ફંક્શનને જ કોલ કર્યું છે. એટલે ફરી પાછું આપણું એક્ઝિક્યુશન એ ફંક્શનની બોડી પાસે આવશે અને એની બોડીની અંદર આપણે શું પ્રિન્ટ કરાવ્યું છે? ડેશને આપણે પ્રિન્ટ કરાવી છે. તો આપણું ડેશ બધી જ પ્રિન્ટ થયેલી આઉટપુટમાં આપને દેખાશે. તો આ રીતે કોઈ પણ ફંક્શન કોલ થશે અને તમે એનો યુઝ એક કરતાં વધારે વાર પણ કરી શકો છો, સિમ્પલી એક જ વાર ડિફાઇન કરીને. હવે આપણે નેક્સ્ટ જોવાનું છે કે અત્યારે તો આપણે ફંક્શનને સિમ્પલી આર્ગ્યુમેન્ટ વગર જ યુઝ કર્યું છે, પરંતુ આપણે આર્ગ્યુમેન્ટ આપીને ફંક્શનને કઈ રીતે યુઝ કરી શકીએ એ હવે આપણો નેક્સ્ટ ટોપિક છે. પરંતુ એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ત્યાં સુધી ગુડ બાય.